નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. હાલમાં મિત્રો જ્યાં જોઈએ ત્યાં આ ગિબલી ફોટોઝે ધૂમ મચાવી લીધી છે. જે જોઈ તે બધાને જ આ ગિબલી ફોટોઝ બનાવવાનું ખૂબ મન થાય છે, પરંતુ ઘણા બધા લોકોને આ વિષય પર હજી પણ ખ્યાલ નથી. ચલો આજે આપણે જાણીએ ખૂબ ઓછા સ્ટેપ્સની અંદર કે આ ગિબલી ફોટોઝ કઈ રીતે બનાવી શકાય. તો મિત્રો, જો તમારે પણ ગિબલી ઇમેજીસ બનાવવા છે તો તમે આ સ્ટેપ્સને ફોલો કરી શકો અને તમે પણ બનાવી શકશો આવા ફોટોઝ. મિત્રો, સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, જેની તસવીરો ધડાધડ વાયરલ થઈ રહી છે. હવે આ વાયરલ ટ્રેન્ડ છે ગિબલી ઇમેજ ટ્રેન્ડની. હવે લોકો આવા પ્રકારની તસવીરોને શેર કરી રહ્યા છે, જે તમે પણ જોઈ જ હશે. લોકો આના દીવાના થઈ રહ્યા છે. તો તાજેતરમાં જ એઆઈએ પોતાનું એક નવું ફીચર્સને લોન્ચ કર્યું. હવે આ નવું ફીચર છે GPT-40. હવે આ જે ગિબલી ફીચર છે એની મદદથી તમે તમારો કોઈ પણ ફોટોઝ હોય એને ગિબલી ફોર્મમાં કન્વર્ટ કરી શકો છો. હવે જો તમારે આવા ફોટોઝને કન્વર્ટ કરવા હોય તો થોડા સરળ સ્ટેપ્સ પણ સમજી લઈએ. હવે સૌથી પહેલાં તો આ ફીચર્સ પર તમારી કોઈ પણ ફોટોને અપલોડ કરો. હવે તમે ઇમેજ અપલોડ કરશો એ પછી એઆઈને ફોટોને ગિબલી ફોર્મમાં જનરેટ કરવાની કમાન્ડ આપી દો. હવે એઆઈને કમાન્ડ આપ્યા પછી તમારી ઇમેજ પણ ગિબલી ફોર્મમાં આવી જશે. હવે આ જે ફીચર છે એનો ઉપયોગ ફ્રીમાં ફક્ત તમે એક જ વાર કરી શકશો અને પછી તેનો ઉપયોગ પ્રીમિયમ યુઝર્સ જ કરી શકશે. હવે આ જે ફીચર છે એ ફીચરને તમે એક્સ પ્લેટફોર્મના ટૂલ ગ્રોક પર પણ ટ્રાય કરી શકો છો. હાલ સુધીમાં ઘણા બધા લોકો એવા છે જેમણે પોતાના ફોટોઝને અપલોડ કર્યા છે અને ગિબલીમાં કન્વર્ટ કર્યા છે. ઘણા બધા લોકો પોતાના સિંગલ ફોટોઝ ટ્રાય કર્યા છે અને ઘણા બધા લોકો એવા પણ છે જે પોતાની ફેમિલી સાથે પણ આવા ફોટોને અપલોડ કરી રહ્યા છે, ગિબલીમાં કન્વર્ટ કરી રહ્યા છે અને શેર કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, હાલમાં જ એઆઈનું જે આ એક નવું ફીચર્સ છે તે ખૂબ ધૂમ મચાવી રહ્યું છે અને ઘણા બધા લોકો એવા છે કે જે આવા ગિબલીમાં ફોટોઝ બનાવી પણ રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. જોકે જેમ જેમ તમે એ બનાવશો તો સૌથી પહેલાં જ્યારે તમે પહેલી વાર એક ફોટોઝ બનાવશો તો એ ગિબલીમાં ફ્રીમાં કન્વર્ટ થશે, પરંતુ જો ફરીથી તમે એનો ઉપયોગ કરવા જોશો તો બની શકે તમારે એના ચાર્જિસને પે કરવા પડે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.